સુરતના પલસાણામાં તાતીથૈયા ગામે ભુસાવલ સુરત રેલવે લાઇન પર યુવકની લાશ મળવા મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। જૂની અદાવતને લઈને 4 મિત્રોએ સાથે મળી યુવકને રેલવે ટ્રેક પર બાંધી દીધો હતો અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા। આ મામલે પોલીસે બિહારથી 2 આરોપીઓની ધરપકડ કરી છે। રાજ્યમાં હત્યાની અનેક ઘટનાઓ બનતી રહે છે, પણ હત્યાનું શૈતાની દિમાગ કેટલું ઘાતક હોય છે એ સુરતના કડોદરા વિસ્તારમાં જોવા મળ્યું। 1 જૂનના દિવસે પલસાણાના તાતીથૈયા ગામની સીમમાં ભુસાવર સુરત રેલવે ટ્રેક પરથી એક અજાણ્યા યુવકની કપાયેલી હાલતમાં લાશ મળી। કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી। પોલીસની તપાસમાં જે હકીકત સામે આવી તે સાંભળી સૌ કોઈ ચોંકી ગયા। હકીકત કંઈક એમ હતી કે રેલવે ટ્રેક પરથી જે યુવકની લાશ મળી ત્યાં જ યુવકના હાથ રેલવે ટ્રેકની કડી સાથે પ્લાસ્ટિકની દોરી સાથે બાંધેલા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રાથમિક તપાસમાં આ ગુનો અકસ્માતનો લાગતો હતો, પરંતુ ત્યારબાદ હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું। મારા કડોદરા પોલીસ સ્ટેશનમાં 1/6/25 ના રોજ એક અકસ્માતનો બનાવ સામે આવેલો। અકસ્માતનો બનાવ સામે આવતા પીઆઈ પોતે ઘટના સ્થળે પહોંચેલા અને રેલવેથી કપાઈ ગયેલી હાલતમાં એક લાશ મળેલી। તેમાં હાથ પણ કપાઈ ગયેલો હતો અને એનું ગળું પણ કપાઈ ગયેલું હતું અને એ દાખલ કરી અને આગળની તપાસ પીઆઈ ખુદ પોતે કરી રહ્યા હતા। તપાસમાં આગળ જતા ખરેખર શંકા લાગી, એટલે એના ભાઈ જે આ મરનાર રાજકુમાર શુક્લા છે, રાજકુમાર શુક્લાના ભાઈ જે વિનય શુક્લા છે, એમને થોડી શંકા ગઈ કે છે એ રેલવેમાં કપાઈ જવાથી નહીં પરંતુ કોઈના મારવાથી મોત થયું હોય એવું એને શંકા વ્યક્ત કરી। પોલીસે એ દિશામાં તપાસ આદરી અને તપાસ એ કરતા પોલીસને ખબર પડી કે સુમન અને અજીત અને સુમંત અને સુનિલ આ ચારે જે તાતીથૈયામાં રહેતા હતા એ આ જ્યારથી એક્સપાયર્ડ થઈ ગયા રેલવેમાં કપાણા ત્યારથી આ 4 ગાયબ છે। પલસાણા તાતીથૈયા ગામની સીમમાંથી પસાર થતી ભુસાવર સુરત રેલવે અપલાઇન પરથી મળેલી શંકાસ્પદ લાશની ઓળખ રાજકુમાર પ્રમોદ શુક્લા નામના યુવકની હોવાનું સામે આવ્યું હતું અને મૃતક તાતીથૈયામાં રહેતો હતો। પોલીસ તપાસમાં 4 બિહારી યુવકના નામ સામે આવ્યા હતા, પરંતુ આરોપી બિહારી યુવકના કોલર સુધી પહોંચે તે પહેલા જ આરોપી બિહાર ભાગી ગયા હતા। આરોપી ફરાર થઈ ગયાની ખાતરી થતા સુરત ગ્રામ્ય પોલીસની ટીમ બિહાર પહોંચી હતી અને બિહાર એસપીએફ પોલીસની મદદ લઈ બિહાર સમસ્તીપુર વિસ્તારમાંથી 4 આરોપીઓ પૈકી 2 આરોપી સુમન પ્રસાદ ઉર્ફે સોનુ રાજેન્દ્ર પ્રસાદ વર્મા અને અજીત કલસર મહંતોને ઝડપી પાડ્યા અને બંને આરોપીઓને લઈ કડોદરા પોલીસ મથક લાવવામાં આવ્યા। જૂની અદાવતમાં આ હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું। મૃતક યુવકને બિહારી યુવકો સાથે અગાઉ કોઈ કારણોસર ઝઘડો થયો હતો અને આ ઝઘડાની અદાવત રાખી બિહારી યુવકોએ આ યુવકની હત્યા કરી નાખી હતી। યુવકની હત્યા પણ થઈ જાય અને હત્યા માથે પણ ન આવે તે માટે 4 બિહારી યુવકોએ મૃતકને રેલવે ટ્રેક પર બાંધી દીધો અને તેના શરીર પર ટ્રેન ફરી વળી પછી 4 આરોપી બિહાર ભાગી ગયા હતા। જો કે 4 આરોપી પૈકી 2 પકડાઈ જતા આખો મામલો બહાર આવ્યો હતો। ફરાર 2 આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। એટલે પોલીસે આ 4ની વોચ રાખી અને 4 માંથી 2 સુમન અને અજીત બંને આરોપીને પોલીસે આ પકડી અને 17/6 ના હત્યાનો ગુનો દાખલ કરેલો। આ લોકો અંદરો અંદર કોઈ પૈસાની લેતી દેતીમાં પહેલા ઝઘડેલા અને ઝઘડતા પછી આ જે મરનાર રાજકુમાર છે એને આ 4 ભેગા મળી અને એને અર્ધબેભાન હાલતમાં રેલવે ફાટકમાં પોતાના હાથમાં રસ્સી બાંધી, જે મરનાર છે મરનારના હાથમાં રસ્સી બાંધી અને પાટા આગળ મૂકી દીધેલો અને હાથ કપાઈ ગયેલો રેલવેના પાટામાં એ પોતે પણ કપાઈ ગયેલ। આમ પોતાનો હત્યાનો ગુનો રેલવે થી કપાઈ ગયેલો માણસ થાય ને એ છુપાવવા માટે આ 4 કાવતરું ઘડી અને આને હત્યાનો બનાવ ને અંજામ આપેલો। એમાં 2 આરોપી સુમન અને અજીત પકડાઈ ગયા છે, તેમણે આ ગુનો કબૂલ્યો છે અને 2 આરોપી પકડવાના બાકી છે। સુમંત અને સુનિલ 2 પકડબાર છે, એ પણ જલ્દીમાં જલ્દી પકડાય એવા તમામ પ્રયત્નો પોલીસ કરી રહી છે। બંને સામસામા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। કહેવાય છે કે આરોપી ગમે તેટલું શાતિર હોય પણ પોલીસનું દિમાગ એના કરતા 4 કદમ આગળ જ ચાલતું હોય છે। આરોપી બિહારી યુવકોએ શાતિર બિહારી દિમાગ સારા કામમાં વાપરવાને બદલે ખોટા કામમાં વાપર્યું અને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો।
આરોપીનું કહેવું હતું કે સાપ ભી મર જાए और लाठी भी ना टूटे તે રીતે અમે કાવતરું કર્યું, પરંતુ છતાં પણ પોલીસે અમને પકડી લીધા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.